જાણીએ છીએ કે સમાજમાં અત્યારે પ્રશ્નો તો ઘણા બધા છે. પરિવાર સંબંધી આપણે વાત કરીએ છીએ કે પરિવારમાં માતા પિતા હોય એટલે કે પતિ પત્ની હોય, એમાં કઈ વિખવાદ હોય, ડિવોર્સ સુધી વાત પહોંચી જાય. બાપ અને દીકરા વચ્ચે પણ થોડી વિસંવાદિતતા હોય, એસ્પેશિયલી છોકરો છે ભણી ગણીને જયારે નોકરી ધંધામાં એટલે કે ફેમિલી બિઝનેસમાં જોડાય ત્યારે કઈક નિર્ણયાત્મક વાત હોય, પોલિસી વાત હોય, એમાં મતભેદ થાય, પછી મનભેદ થાય, એ પણ આપણે બધું સમાજમાં જોઈએ છીએ. અને સાસુ બહુ વચ્ચેના પણ પ્રશ્નો એ પણ આપણે ખૂબ સમાજમાં જોઈએ છીએ અત્યારે, એ પણ એક હકીકત છે. તો એ ઘણા બધા પ્રશ્નો આપણે જોઈએ છીએ સમાજમાં. ભાઈ ભાઈ વચ્ચે પ્રશ્ન હોય તો એ પ્રશ્નના મૂળભૂત કારણો શું છે એ પહેલા જો આપણે સમજીએ તો એક કારણ મોટું છે અહમ. દરેક વ્યક્તિને અહમ છે કે હું સાચો છું, હું મોટો છું, હું વિશેષ છું. એના લીધે પરિવારમાં નાના મોટા પ્રશ્નો આવે છે. દરેકને એમ થાય કે મારો અભિપ્રાય સાચો છે, મને અનુભવ છે, હું જે કહું છું એ સાચું છે. અમારા ગુણાતીયન સ્વામીએ વર્ષો પહેલા, 200 વર્ષ પહેલા લખ્યું છે કે દરેકને એમ છે કે મારી સમજણ પ્રમાણે જો બધા સમજે તો બહુ સારું. કે પરિવારમાં પણ દરેકને એમ હોય કે મારી સમજણ પ્રમાણે બધા સમજે તો બહુ સારું. તો કહેવાની વાત એ છે કે એક અહમ મમત્વનો મોટો પ્રશ્ન હોય. બીજો એક મોટો પ્રશ્ન હોય કે કુસંગનો હોય કે ઘણી વખત અત્યારે આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયામાં, સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ હોય, એની ઉપર જાય અને પછી મેરિટલ ડિસ્કોર્ડ્સ ઉભા થાય છે, કારણ કે ત્યાં લગ્નેતર સંબંધો ગોઠવાઈ જાય અને પછી પરિવારમાં મોટો વિખવાદ ઉભો થાય, છૂટાછેડા સુધીની વાત આવે. એટલે સોશિયલ મીડિયા પણ બહુ મોટો ભાગ ભજવે છે. અમેરિકામાં એક લોયર્સની મીટ થયેલી થોડા વર્ષો પહેલા, લગભગ 300 જેટલા લોયર્સ, બધા સ્પેશિયલાઇઝેશન ઇન ડિવોર્સ કેસીસ ભેગા થયેલા. અમેરિકન એસોસિએશન ઓફ એડવોકેટ્સ એની મીટિંગ હતી. અને આ બધા 3 દિવસનું બ્રેઇન સ્ટોર્મિંગ સેશન હતું. પછી એ લોકોએ ચર્ચાના અંતે એવું જણાવ્યું કે one of the principal reason for divorce among young couples, એટલે કે 25, 30, 35, 40 વર્ષના કપલ્સ હોય એ લોકોમાં ડિવોર્સનું એક ઘણા મુખ્ય કારણોમાંનું પણ એક મુખ્ય કારણ છે કે ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. એટલે એ પણ મોટો પ્રશ્ન છે. ત્રીજો પણ એક મોટો પ્રશ્ન વિખવાદનો પરિવારમાં છે, એ છે વ્યસનો છે. વ્યસની વ્યક્તિ હોય, દારૂ હોય, પીતા હોય, અને પછી કંઈક નાની મોટી ધમાલ થાય, ધંધા પાણીમાં ધ્યાન ના આપી શકે એટલે ભાઈ કારણ કે દારૂના વ્યસનમાં રહેતા હોય, બીજા ખોટા વ્યસનોના રવાડે ચડી જાય, પછી પરિવારમાં સમય ના આપી શકે, યોગ્ય ધન ઉપાર્જન ન કરી શકે, અને પરિવારમાં બધી આર્થિક તકલીફો શરૂ થાય, ઝઘડાઓ બધા શરૂ થાય. ચોથું એક કારણ મોટું છે કે ઈર્ષા ભાવ છે કે ભાઈ આપણા વેવાઈને ત્યાં વાત આવી એટલે કે એ લોકોએ આ કાર લીધી, વળી આપણા જે બીજા કઝિન્સ છે, કાકાના દીકરો ભાઈ, મામાના દીકરો ભાઈ, એ લોકોએ લીધું, આ વસાવ્યું, આપણે પણ આવું હોવું જોઈએ, એવો મનમાં વિચાર રહેતો હોય અને ઈર્ષા ભાવ રહેતો હોય, એ પણ એક મોટું કારણ છે. વળી એક બીજું પણ મોટું કારણ છે માણસનો ક્રોધનો સ્વભાવ. એની કે પરિવારમાં એક જ વ્યક્તિ ક્રોધિત હોય તો એ વ્યક્તિ છે એ ટેન્શનમાં રાખે, કે ગમે ત્યારે આપણે આમ ચોખ્ખી ગુજરાતીમાં કહીએ છીએ ને, એનું માથું ફાટે, કે ગમે ત્યારે એનું માથું ફાટે એટલે એ ગમે તે બોલી જાય, અને પછી એના લીધે પણ બહુ મોટો વિખવાદ શરૂ થાય છે. એટલે આવા ઘણા બધા કારણો છે જેને લઈને એ આપણા પરિવારોમાં વિખવાદ ઉભો થાય છે. અને એ વિખવાદના કારણે પરિવારમાં બધાના મન અશાંત રહે, બધાના મન ઊંચા રહે, એ પણ આપણે જોયું છે. અને આજે બાબતના હજારો કેસીસ ચાલે છે. ભાઈ ભાઈ વચ્ચે પ્રોપર્ટીના કેસીસ હોય, પછી બે પરિવાર વચ્ચે કંઈક ઝઘડા થયા હોય, નાના ગામો હોય તો એમાં પંચાયતમાં કેસીસ ચાલતા હોય, ધંધામાં લેણ દેણમાં સગાવાલા જોડે ધંધો કર્યો હોય ને કંઈક વધારે પડતો વિશ્વાસ મૂકી દીધો અને પછી કંઈક સામેવાળાએ દગો દીધો, એમાં પણ ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે. એટલે આવા ઘણા બધા પ્રશ્નો એ ઉભા થાય છે પરિવારોમાં, એ આપણે જોયું છે. ત્યારે પેરેન્ટ ચાઇલ્ડ બોન્ડિંગ જો બરોબર હોય, એટલે કે નાનપણથી બાળકને યોગ્ય રીતે એનો ઉછેર પ્રાપ્ત થાય તો આ બધા પ્રશ્ન ઘણા ઓછા આવી શકે છે, એવું આમ બૌદ્ધા સમાજમાં વડીલો અને સુજ્ઞ લોકોના અનુભવમાં વાત આવે છે, રિસર્ચમાં પણ આ વાત આવે છે. એટલે પરિવારના સમાજના પ્રશ્નો ઓછા કરવા હોય તેનું મૂળ એ માતા પિતાના સંતાનો
વચ્ચેનું બોન્ડિંગ એટલે બંને વચ્ચેનો સંબંધ, એમાં જેટલો પ્રેમ હોય, મીઠાશ હોય, લાગણી હોય, સમજદારી હોય, મર્યાદા હોય, એકબીજાને આપવાની હોય વાત, એકબીજાને રાજી કરવાની ભાવના હોય, આવું બધું જેટલું ભળે એટલું એ વિશેષ કામ થતું હોય છે. તો એ પેરેન્ટ ચાઇલ્ડ બોન્ડિંગ માટે પહેલી અગત્યની વાત છે જે પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ કરતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમારે પારિવારિક સમય માટેનો દિવસ દરમિયાનનો એ જે અડધો પોણો કલાકનો સમય છે નિશ્ચિત કરી જ રાખો. કે જેમ આપણે ધંધા ઉપર 8-10 કલાક આપીએ છીએ, એમ પરિવાર માટે પણ આપણે સમય આપવાનો છે. ગીવ ટાઈમ ટુ યોર ચિલ્ડ્રન. તમારા સંતાનોને તમારે સમય આપવો અત્યંત જરૂરી છે. તો તમારા પ્રેમની, તમારા હૂંફની, તમારા લાગણીની અનુભૂતિ એને થશે. બોન્ડિંગ સ્ટ્રોંગ થશે તો કાલે સવારે એના નાની મોટી આદત કોઈ આવી ગઈ નાની ઉંમરે, તમે એને પ્રેમથી કહી શકશો. તમારી આંખની શરમ એને નડશે. પણ હવે ઘણી વખત પિતા છે એ આખો દિવસ ધંધામાં હોય, માતા હોય સોશિયલાઇઝિંગમાં હોય, અને ભાઈ સંતાનો પાછળ પૂરો સમય ના આપી શકે, તો પછી એ સંતાનનો ઉછેર જેવો થવો જોઈએ એવો ના થાય. એક હકીકત બનેલી ઘટના, ઘણા વર્ષો પહેલા એક એનજીઓ એ લોકોએ નક્કી કર્યું કે આપણે એક જુવેનાઇલ ડેલિક્વન્સી માટે એક સર્વે કરીએ. સર્વે કરવાનો મુખ્ય મુદ્દો એ હતો કે રાત્રે 8, 8:30, 9 પછી આપણે બધા ઘરોમાં ફોન કરી અને પરિચય આપીએ કે અમે આ એક સંસ્થામાંથી બોલી છે અને એક સર્વે છે, એમાં કોઈનું નામ આપવાની વાત નથી. એટલે કે પરિવારને પણ એમના યોગ્ય ઓપિનિયન આપે પોતાનો. અને મુખ્ય પ્રશ્ન એ પૂછવાનો હતો કે અત્યારે 8:30, 9 રાતનો સમય છે, તમે પરિવાર બધા ભેગા છો, તમારા સંતાનો? પહેલા તો એ પ્રશ્ન પૂછવાનો હતો કે ડુ યુ હેવ ટીનેજર્સ એન્ડ યંગસ્ટર્સ એટ હોમ? તરુણ વયના અને યુવાનો તમારા ઘરમાં છે, નાના બાળકો છે 8-10 વર્ષ? તો એમ કે હા. તો પછી આગળ પ્રશ્નોત્તરી ચલાવવાની. બીજો પ્રશ્ન એ કે અત્યારે તમે બધા પરિવારમાં બધા જ સભ્યો ઘરે છો? એમ કે હા. તો અને જો ના કે તો કે કોણ ક્યાં છે અને ક્યારે આવવાના છે? સંતાનો ઘરે છે કે બહાર છે? સંતાનો ઘરે છે તો અત્યારે શું કરે છે? પોતાનું ઘરકામ કરે છે, હોમવર્ક કરે છે સ્કૂલનું, કોઈ ટીવી જોવે છે, કમ્પ્યુટર ઉપર બેઠા છે, અથવા તમે સાથે બેઠા છો, જમી રહ્યા છો, વાતચીત કરો છો, શું કરો છો? વોટ એક્ટિવિટી યુ આર ડુઈંગ? અને રોજ તમે કેટલા વાગે બાળકો સંતાનો તમારા સુવા જાય છે, સવારે કેટલા વાગે ઉઠે છે, બી થોડુંક એ લોકોને સર્વે કરો. મૂળ આ જ જોવું હતું કે પેરેન્ટ અને ચાઇલ્ડનું બોન્ડિંગ કેટલું છે. તો રેન્ડમલી એ સંસ્થા જે હતી એના 50 સ્વયંસેવકો રાત્રે બેઠા અને ટેલિફોન ડિરેક્ટરીમાંથી રેન્ડમલી ફોન કરે. લગભગ 200-300 લોકો ફોન કર્યા છે, એમાંથી 50-100 ઘર એવા મળ્યા કે જેમાં આ બાળકો, તરુણો એ વયના સંતાનો ઘરમાં હતા. કદાચ વધારે 100-200 જેટલા ઘરોમાં એ લોકોએ આ સર્વે કર્યો છે. અને પછી એ સર્વેના અંતે એ લોકોએ કન્ક્લુઝન પેપર તૈયાર કર્યું. કન્ક્લુઝન પેપરમાં આખી વાત જ ફરી ગઈ. લગભગ 67-70% વધારે ઘરોમાં સંતાનોએ ફોન ઉપાડેલો જેમને ખબર નહોતી કે એના મા બાપ એ વખતે ક્યાં છે. એટલે કે ઘરમાં તો નહોતા જ, પણ ક્યાં છે. સંતાનને પૂછ્યું કે મા બાપ ક્યારે આવવાના છે? તો તમને ખબર નથી. ક્યાં ગયા છે? તો તમને ખબર નથી. તો આખો સર્વે જ ઊંધો પડી ગયો. તો જો અત્યારે આપણે સમય નથી આપી શકતા, રાત્રે આપણે 8-9 વાગે ધંધા પરથી આવે, નહીં ધોઈને જમી કરી લઈએ તો ટીવી સામે બેસી જાય, અથવા તો ધંધાનું કામ ઘરે લઈને આવ્યા, તો પછી ફોર વોન્ટ ઓફ ટાઈમ તમારા સંતાનો છે એ પછી તરસ્યા રહી જાય. એટલે જો તમારા સંતાનોને તમે સમય આપો, પરિવારને સમય આપો, મોટા પરિવાર, તમે કુમાર મંગલમ બિરલાનું પરિવાર જો, નિયમ જ છે કે રાત્રે 8 વાગે બધાએ ડિનર ટેબલ ઉપર આવી જવાનું, બધાએ પોતાનો ફોન બાજુ પર મૂકી દે. નિયમ જ છે. તમે વોરેન બફેટનો પરિવાર જો, 3 પેઢીથી આ નિયમ જ છે કે રાત્રે બધા સાથે જ જમવાનું.